વૈરાગ્ય શતક ભાગ 2 દ્રષ્ટાંત પહેલું ચૂલાનું. ભરત ક્ષેત્રમાં ઘર ઘર ભોજન બ્રાહ્મણને આપે ચક્રીશ 64 સહસ અંતે ઉડી જસ નરપતિ સેવે સહસ 32 દેવયોગથી એક ઘરે તે બીજી વખતે જમવા જાય પણ સુકૃત વીણ ગત નરભવ તે પાછો ચેતન નહીં જ પમાય. એક ચક્રવર્તી એક બ્રાહ્મણ ઉપર પ્રસન્ન થયો ને તેને વરદાન માંગવા કહ્યું. પોતાની સ્ત્રીની સલાહ લઈને બ્રાહ્મણે ચક્રવર્તીના રાજ્યમાં દરેક ઘેર ભોજન અને દક્ષિણા મળે એવી માંગણી કરી. ચક્રવર્તીએ બ્રાહ્મણની તુચ્છ માંગણીની મશ્કરી કરીને સ્વીકારી. પહેલે દિવસે ચક્રવર્તીને ત્યાં ભોજન થયું. પછી ક્રમશઃ તેની 64,000 અંતઃપુરની રાણીઓને ત્યાં, તેની સેવામાં રહેતા 32,000 મુકુટબંધી રાજાઓને ત્યાં ભોજન થયું. ત્યારબાદ એ નગરમાં મંત્રીઓ, દિવાણ, શેઠ, સામંત વગેરેને ત્યાં ભોજન કરતાં કરતાં જ તે બ્રાહ્મણનું આયુષ્ય પૂરું થઈ જાય એટલે મોટું તે નગર હતું. તો પછી 32,000 નગરો અને 96 કરોડ ગ્રામોમાં દરેક ઘરે ઘરે ભોજનના વારા પૂરતા કરતાં પૂછું જ શું? એક વખત આ બધા ઘર પૂરા થયા પછી ફરીથી બીજો વારો શરૂ થયો ત્યારે જ પહેલો દિવસે ચક્રવર્તીનું ઘર આવે. એકવાર ચાખેલ ચક્રવર્તીનું ભોજન બ્રાહ્મણની દાળમાં એવું તો રહી ગયેલું કે તે રોજ વિચાર કરે કે ક્યારે ફરી બીજો વારો શરૂ થાય ને ચક્રવર્તીનું ભોજન કરું. બ્રાહ્મણને ફરી ચક્રવર્તીના ઘરનું ભોજન કરવાનો વારો આવશે? ના, એ બંને જ નહીં. કદાચ માની લ્યો કે એ બંને પણ પુણ્યકર્મની કર્યા સિવાય જો માનવ જન્મ હારી ગયા તો તે ફરી નહીં જ મળે. દ્રષ્ટાંત બીજું ધાન્યનું. ભરત ક્ષેત્રના સર્વ ધાન્યની દેવ કીધી ઢગલી એક, તેમાં પાળી સરસવ નાખી લાવ્યો ડોસી વૃદ્ધ છેક. તે વૃદ્ધાથી કદાચ સરસવ સર્વ ધાન્યથી ભિન્ન કરાય પણ સુકૃત વીણ ગતનર ભવ તે પાછો ચેતન નહીં જ પમાય. ધાન્યોની મુખ્યતઃ 24 જાતિઓ છે. એક ગામનો પણ પાક સારો ઉતરે તો લાખો મણ ધાન્ય થાય છે. તો 6 ખંડ ભરત કે જેમાં 32,000 દેશો છે અને 96 કરોડ ગામ છે તેના સર્વ ધાન્યો કેટલા થાય? કોઈ કૌતુકી દેવા સર્વ ધાન્યોનો એક મોટો ઢગલો કરે અને તેમાં એક પાલી 4 પસલી સરસવ ભેળવી દે. પછી એક અતિશય વૃદ્ધ ડોસી કે જેના હાથ પગ કમતા હોય તેને બોલાવીને સરસવના દાણા વીણીને સર્વ ધાન્યથી જુદા કરવા કહે તો તે ડોસી સરસવના દાણા જુદા ન જ પાડી શકે એ સ્વાભાવિક છે. કદાચ એ અશક્ય અસંભાવ કાર્ય પણ થાય પણ નર જન્મ પૂર્ણ કર્યા સિવાય ચાલ્યો જાય તો પછી ન જ મળે. દ્રષ્ટાંત ત્રીજું પાસાનું. દેવી ધ્યત કલાથી જીતી શ્રીમંતોને વારંવાર જે ચાણક્ય ચંદ્રગુપ્ત નૃપનું ભરપૂર ભર્યો ભંડાર. માણી લે કે તે મંત્રી તે વણિક જણોથી પણ જીતે પણ સુકૃત વીણ ગતનર ભવ તે પાછો ચેતન નહીં જ પમાય. નવનંદ રાજાઓ થઈ ગયા પછી આર્યવર્તનો મહાન રાજા ચંદ્રગુપ્ત થયો. તેની ધનની ઘણી જ જરૂર હતી. તેનો ખજાનો ભરવા માટે ચાણક્ય મંત્રીએ વેપારીઓને ફરજિયાત જુગાર રમતા કર્યા. ચાણક્ય પાસે એવા દૈવી પાસા હતા કે તે જેમ ધારે તેમ પડે એ કારણે વેપારીઓ પાસેથી તેનું ઘણું ધન જુગારમાં જીતી લીધું અને રાજાનો ભંડાર ભરપૂર ભરી દીધો. આ ચાણક્યનો રચેલ ગ્રંથ ચાણક્ય નીતિ નામે ઓળખાય છે. વ્યવહારમાં ચતુર માણસને ચાણક્ય બુદ્ધિ કહીને બોલાવાય છે. આવો ચાણક્ય જુગારમાં હારી જાય ને તે વેપારીઓ પોતાનું ધન પાછું મેળવે એ અસંભવિત છે. કદાચ એ પણ સંભવે પણ સુકૃત કર્યા સિવાય હારી ગયેલ માનવજન્મ ફરી મેળવવો મુશ્કેલ છે. દ્રષ્ટાંત ચોથું રાજસભાનું. 1008 સ્તંભની શાલા સ્તંભે સ્તંભે હાંસ અષ્ટોત્તરશત હાર્યા વીણ તે સર્વ જીતવા નૃપની પાસ. એ ઘટનાથી જીતી જનકને રાજપુત્ર પણ રાજા થયા પણ સુકૃત વીણ ગંધર્વ તે પાછો ચેતન નહીં જ પમાય. એક રાજા અતિશય વૃદ્ધ થયો હતો પણ પુત્રને રાજ્ય સોંપતો ન હતો. યુવાન પુત્રને પિતાને મારીને પણ રાજ્ય લેવાનો કોડ જાગ્યો હતો. રાજાને તે વાતની જાણ થતાં ક્રોધ ન કરતા બુદ્ધિથી કાળક્ષેપ કરવા વિચાર યોજ્યો અને પુત્રને બોલાવીને કહ્યું કે આપણા કુળનો એવો રિવાજ છે કે યુવરાજે રાજાની સાથે રમત રમવી ને તેમાં તે જીતે તે પછી તેને ગાદીનશીન કરવામાં આવે. ત્યાં 1008 થાંભલાની એક વિશાળ રાજસભા હતી. દરેક થાંભલાને 108 હાંસો હતી, ખૂણા હતા. રાજપુત્ર એક વખત રમતમાં જીતે તો તેને એક હાંસ જીતી કહેવાય. 108 વખત જીતે ત્યારે એક થાંભલો જીત્યો કહેવાય. એમ જીતતા જીતતા ઘણું જીત્યા પછી પણ વચમાં એક વખત હારી જાય તો જીતેલું બધું ચાલ્યું જાય ને રમત ફરીથી શરૂઆત થાય. આ રીતે પોતાના જીતીને રાજપુત્ર રાજા થાય એ બને, ન જ બને, માનો કે બને પણ ધર્મ કરણી કર્યા વગર ગયેલ માનવ જન્મ ફરી ન જ મળે. દ્રષ્ટાંત પાંચમું રત્નનું. દૂર દેશવાસી વાણિકોને શ્રેષ્ઠી સૂતોએ આપ્યા રત્ન. પિતૃ વચનથી પશ્ચાતાપે તે જ રત્ન મેળવવા યત્ન કરતા
કોઠાદીન સર્વ રત્નથી જનક હૃદય પણ સંતોષાય, પણ સુકૃત ગત નરભવ તે પાછો ચેતન નહીં જ પમાય. એક રત્નના શોખીન શેઠ હતા. પાસે પૈસો પણ અખૂટ હતો. તેમનું ઘણું ખરું ધન જુદી જુદી જાતિના રત્નો ખરીદવામાં ખર્ચી નાખ્યું હતું. તિજોરીની તિજોરીઓ રત્નોથી ભરી દીધી હતી. તેમના પુત્રોને આ પસંદ ન હતું. એક વખત કેટલોએક દિવસો માટે શેઠ બહારગામ ગયેલા. પાછળથી છોકરાઓએ દેશ પરદેશથી આવેલા ઝવેરીઓને સારી કિંમતે રત્નો વેચી નાખ્યા. શેઠ આવ્યા ત્યારે તેમને આ વાતની ખબર પડી. દુઃખ થયું ને છોકરાઓને બોલાવીને ઠપકો આપી કહ્યું કે જાઓ, જેને જેને રત્નો વેચ્યા હોય તેની પાસેથી તે પાછા લઈ આવો, પછી ઘરમાં બેસવા દઈશ. શું છોકરાઓ વેચેલા રત્ન પાછા મેળવી પિતાને રાજી કરી શકે? ના, ન કરી શકે. કદાચ એ કરી પણ શકે, પણ મનુષ્ય જન્મ પામી ધર્મરાધન ન કર્યું તો ફરી એ હાથમાં ન જ આવી શકે. દ્રષ્ટાંત છઠ્ઠું સ્વપ્નનું. પૂર્ણ શશીને સ્વપ્ને દેખી રાજપુત્રને રંક વિશેષ, વિવેક વિકલ લહેર કક્ષીરને લુપ્તસુત પામ્યો રાજ્ય વિશેષ. એ જ મુઠે સૂતા સ્વપ્નમાં તેને પૂર્ણેન્દુ જીયત જણાય, પણ સુકૃત વિણગંતર ભવ તે પાછો ચેતન નહીં જ પમાય. મૂળદેવ નામનો એક રાજકુમાર પિતાથી રિસાઈને દેશ વિદેશ ફરતો હતો. એક વખત એક ધર્મશાળામાં રાત્રે તે સૂતો હતો. બાજુમાં એક ગરીબ ભિખારી સૂતો હતો. બનવા જોગ બંનેને પૂર્ણિમાનો ચંદ્રમાં પોતાના મુખમાં પેઠો એવું સ્વપ્ન આવ્યું. વિવેકી રાજપુત્રે શ્રીફળ આદિ સત્કારપૂર્વક એક નૈમિત્તિકને સ્વપ્નનું ફળ પૂછ્યું. 7 દિવસમાં રાજ્ય મળશે એવું ફળ સાંભળી સહર્ષે તેને વધાવી લીધું ને તેની કન્યા સાથે વિવાહ કર્યો. તે નગરનો રાજા અપુત્ર્યો મરણ પામ્યો. મંત્રી વગેરે પંચ દિવ્ય કર્યા. હાથણીની સૂંઢમાં કલશ આપ્યો. તેને મૂળદેવ પર અભિષેક કર્યો ને તે રાજા થયો. સ્વપ્નના ફળથી રાજ્ય મળ્યું છે એ વાત ફેલાતા ફેલાતા પેલા રંક ભિખારીના કાને આવી. તે વિચારવા લાગ્યું કે મને પણ એવું જ સ્વપ્ન આવેલું. મેં મારી જેવા એક જણને કહેલું કે તે દિવસે મને ખીર ખાવા મળી હતી, પણ હવે એવું સ્વપ્ન આવે તો આની માફક કરી રાજા બને. એવું સ્વપ્ન લાવવા માટે હંમેશ એ પહેલાં સૂતો હતો તે જગ્યાએ સૂવે છે ને સ્વપ્નનો વિચાર કરે છે. શું ફરીથી તેને તે સ્વપ્ન આવે ને તે રાજા બને? ના, એ બનવું અશક્ય છે. કદાચ એ થાય, પણ ધર્મ કર્યા વિના ગુમાવેલ નરભવ ફરી ન જ મળે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.